RW જે ફોર્સ છે એને આપણે C પોઈન્ટ સુધી જો એની મોમેન્ટ લઈએ તો RW જે છે એને C સુધી આવવા માટે AB જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડે. ઓકે, સો AB ની લેન્થ છે અહીંયા 3.53. સો RW ઇન્ટુ 3.53. દેન 80 જે ફોર્સ છે, 80 kgનો જે ફોર્સ છે એ 80 kgના ફોર્સને C પોઈન્ટ સુધીની મોમેન્ટ જોઈને લેવી હોય તો 80 kgના ફોર્સને BC જે છે, BCની લેન્થ આપણી પાસે છે 3.53 મીટર. ઓકે, સો 3.53 છે, એના મિડલમાં ફોર્સ છે 80 kg, માટે 3.53/2 જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે. ઓકે, સો 80 ઇન્ટુ 3.53/2, 25 kgનો ફોર્સ છે એ સેમ પોઝિશનમાં જ છે. સો 25 ઇન્ટુ 3.53/2 અને ફોર્સ P છે એ P ફોર્સ જે છે એ ફ્લોરથી 1 મીટરની હાઇટ ઉપર છે, માટે એને વર્ટિકલ 1 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરવું પડશે C પોઈન્ટ સુધી આવવા માટે. સો P ઇન્ટુ 3.53 ઇઝ ઇક્વલ ટુ 141.2 પ્લસ 44.125 પ્લસ P. 2.53P is equal to 185.325. So P is equal to 73.25 kg. Okay, so 73.25 kg જે ફોર્સ જે છે એ આપણે ફ્લોરથી 1 મીટરની હાઇટ ઉપર જો ફોર્સને એપ્લાય કરીએ તો લેડર જે છે એ સ્લાઇડ થશે નહીં. ઓકે, આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ઓકે.